વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપનું સ્વાગત છે. હું પિયુષ ચૌહાણ, ITI ધોળકા. કોપા ટ્રેડની અંદર જે લેસન છે કે યુઝિંગ ફોર્મ કંટ્રોલિંગ HTML એની વિશે આપણે માહિતી મેળવીશું. તમે સૌ જાણતા હશો કે જ્યારે કમ્પ્યુટરનો યુગ એટલો બધો નહોતો, એટલે કે દરેક જગ્યાએ કમ્પ્યુટર નહોતું પહોંચી શકતું, ત્યારે પણ ફોર્મ તો હતા જ. તમે જ્યારે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવા જાઓ કે કોઈ સામાન્ય માહિતી લેવા જાઓ, ત્યારે તમને કાગળની અંદર કશુંક લખવા આપે કે ભાઈ મિત્ર તમે આ ફોર્મ ભરી દો, અને એ ફોર્મની અંદર તમે તમારી માહિતી જેવી કે તમારું નામ, એડ્રેસ, તમારી જાતિ, મોબાઈલ નંબર એવું લખીને એ કાગળ ત્યાં જમા કરાવતા હતા. પણ સમય બદલાતો ગયો, એ રીતે હવે દરેક જગ્યાએ કમ્પ્યુટર આવી ગયા, એટલે કમ્પ્યુટરથી જ ફોર્મ ભરવાનું થયું. આનો અર્થ એ થયો કે પહેલાં જે કામ કમ્પ્યુટર વગર થતું હતું એ કામ હવે કમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન થવા માંડ્યું. એટલે હવે ફોર્મ એટલે શું, તો કે જે ફોર્મ પહેલાં આપણે હાથેથી ભરતા હતા, એટલે કે પેનથી ભરતા હતા કે પેન્સિલ વડે ભરતા હતા, એ ફોર્મ હવે કમ્પ્યુટરથી ભરવા માંડ્યા. તો આપણે હવે કોપા ટ્રેડની અંદર આ જે ફોર્મ છે એ ફોર્મને કેવી રીતે બનાવી શકાય HTMLના માધ્યમથી. HTML સિવાય બીજા ઘણા બધા માધ્યમ છે જેમાં તમે ફોર્મને ડેવલપ કરી શકો છો, ડિઝાઇન કરી શકો છો. પરંતુ અહીંયા આપણો જે કોપાનો જે સિલેબસ છે અને એની અંદર જે ટોપિક છે કે HTMLની મદદથી તમે ફોર્મ કેવી રીતે બનાવી શકો, તો એની આપણે વાત કરવાની છે. તો પહેલાં થોડોક એનો પરિચય લઈ લઈએ કે ફોર્મ ઓફલાઈન હતું અને ફોર્મ અત્યારે ઓનલાઈન થયું, બંનેમાં મુખ્ય ફરક શું છે. તો સૌથી પહેલાં તો એ સમજો કે ફોર્મ જ્યારે ઓફલાઈન હતું ત્યારે તમે કોઈ જગ્યાએ જાઓ તો ત્યાં જઈને તમારે ફોર્મ લેવું પડતું હતું. લીધા પછી તમે એને ફિલઅપ કરો અને ત્યાં એ ફોર્મને તમે જમા કરાવતા હતા. અને જમા કરાવતી વખતે જો તમને કોઈ ભૂલ હોય તો એ વ્યક્તિ જે ફોર્મ તમારી માહિતી તમારી જમા લે છે એ કોઈ ભૂલ હોય તો તમને જાણ કરે કે મિત્ર આપ સુધારી નાખ. જ્યારે ઓનલાઈન ફોર્મની અંદર આપણને એક મોટો ફાયદો એ થયો કે તમે જ્યારે ફોર્મ ફિલઅપ કરો છો તો ફોર્મ ભરવાની સાથે જ તમે જોઈ શકો છો કે આ મારા ફોર્મમાં આ વસ્તુ ખોટી છે, ત્યાં સુધી તમારું ફોર્મ સબમિટ થતું નથી. તો આપણો જે આ લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે એ જોઈશું કે ઓનલાઈન ફોર્મ જે આપણે ભરીએ છીએ એને કેવી રીતે ડેવલપ કરાવાય, એટલે કે બનાવાય કેવી રીતે, એની ચર્ચા આપણે આ લેક્ચર દરમિયાન કરીશું. આ સાથે સાથે ફોર્મની અંદર જે અલગ અલગ કંટ્રોલ્સ છે, અત્યાર સુધી તમે કંટ્રોલ્સ વાપરતા જશો બધા, ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વખત આ કંટ્રોલનો ઉપયોગ કર્યો જ છે. જેમ કે તમે નામ લખ્યું હોય તો નામ ભરવા માટે એક ખાનું તમને આપેલું હોય તો એ ખાનાને ટેક્સ્ટ બોક્સ કહેવાય. તો અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સ કેવી રીતે બનાવાય, એની રચના કેવી રીતે કરાય એની વિશે વાત કરીશું. બરાબર, તો ચલો મિત્ર આપણે હવે PPTના માધ્યમથી ફોર્મ વિશે થોડી માહિતી મેળવીએ. તો તમે સ્ક્રીનમાં જોશો. સૌથી પહેલાં તો ફોર્મ એટલે શું, એટલે કે વેબ પેજના વિવિધ પ્રકારના નિયંત્રણ ઘટકોનો ઉપયોગ કરીને માહિતી મેળવવા વપરાતા કંટ્રોલને ફોર્મ કહેવાય. આ જે વ્યાખ્યા છે એ કમ્પ્યુટર ફિલ્ડની વ્યાખ્યા છે. સામાન્ય રીતે તમે જોશો તો ફોર્મનો અર્થ શું થાય કે જ્યારે કોઈ પણ માહિતીને, એટલે કોઈ પણ ઘટકને, એટલે મતલબ કે જ્યારે તમે ઇન્ફોર્મેશનને ભેગી કરો છો તો એ ભેગી કરેલી ઇન્ફોર્મેશનને કોઈ જગ્યાએ જ્યારે સંગ્રહિત થાય તો એ ફોર્મનું માધ્યમ હોય. બરાબર, તો સ્ક્રીન ઉપર જોઈએ આપણે હવે આગળ. હવે ફોર્મ ટેગનો ઉપયોગ. હવે સૌથી પહેલાં તો ફોર્મ ટેગ એટલે શું, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ફોર્મ જે ટેગ છે, ટેગ કોને કહેવાય, તો તમે જોઈ શકો છો કે લેસ ધેન અને ગ્રેટર ધેનનો જે ચિહ્ન છે એની વચ્ચે એક શબ્દ લખ્યો છે ફોર્મ, એને ફોર્મ ટેગ કહેવાય. તો ફોર્મ ટેગનો ઉપયોગ ફોર્મને તૈયાર કરવા માટે થાય છે અને HTMLમાં ફોર્મ અને ક્લોઝ ફોર્મ એટલે ફોર્મને બંધ કરવાની વચ્ચે લખવામાં આવે છે. હવે જ્યારે કોઈ પણ વસ્તુ ફોર્મ શરૂઆત થાય અને સ્લેશ કરીને ફોર્મને પૂરું કરવામાં આવે છે, એટલે જ્યારે એ બંનેની વચ્ચે લખાય, એટલે આવા ઘણા બધા ટેગ છે, એવા ટેગને આપણે કન્ટેનર ટેગ કહીશું. એટલે કે જે બી આપણે લખીશું એ બે ફોર્મ, એટલે કે ફોર્મ અને ફોર્મ ક્લોઝની વચ્ચે લખવામાં આવે. એટલે ફોર્મ પરીક્ષામાં કે તમે કોઈ જગ્યાએ જ્યારે તમને કોઈ પૂછવામાં આવે કે ભાઈ ફોર્મ ટેગ કેવો છે, તો તમે એવો જવાબ આપશો કે ફોર્મ ટેગ છે એ કન્ટેનર ટેગ છે. કન્ટેનર ટેગનો અર્થ થાય કે એ ટેગની વચ્ચે લખાણ લખવામાં આવે છે. સ્ક્રીન ઉપર આપણે આગળ જોઈએ. હવે ફોર્મ ટેગની લાક્ષણિકતા જોઈએ. હવે આ લાક્ષણિકતા એટલે લાક્ષણિકતા શું, પહેલાં તો કે ફોર્મની અંદર વપરાય તો બે લાક્ષણિકતા છે, એક્શન અને મેથડ. બરાબર, એક્શન એટલે શું અને મેથડ એટલે શું. ફોર્મની સાથે સંકળાયેલી બે વસ્તુ આ એક્શન અને મેથડ, આ બંને શબ્દો તમારે કાયમ યાદ રાખવાના છે તો જ તમે ફોર્મને સમજી શકો. તો સૌથી પહેલાં સમજીએ એક્શન એટલે શું. તો કે જ્યારે ફોર્મ આપણે સબમિટ કરીએ તો એ ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવી છે
તે સ્પષ્ટ કરવા માટે કે તમે ફોર્મ ભરીને કોઈ વ્યક્તિને આપવા જાઓ છો તો ભાઈ આપણે લખેલું હોય કે ભાઈ આ ફોર્મ તમે કોઈ ફોર્મ ભરો છો તો ત્યારે લખેલું હોય કે ભાઈ આ ફોર્મ આ વિભાગમાં આ વ્યક્તિને તમારે જમા કરાવવાનું છે, બરાબર. આવું ક્યારે શક્ય છે? જ્યારે તમે ફોર્મ ઓફલાઈન ભરો છો. પણ તમે ફોર્મને ઓનલાઈન ભરો છો ત્યારે તમે જ્યારે સબમિટ કરો છો તે ફોર્મ ક્યાં જશે એ આપણે એક્શનમાં જોઈએ છીએ. સ્ક્રીન ઉપર જોઈએ આપણે હવે. તો સેકન્ડ લાક્ષણિકતા છે મેથડ. મેથડનો મતલબ થાય છે ફોર્મને સબમિટ કરતી વખતે HTTP પદ્ધતિ. HTTPનું ફૂલ ફોર્મ યાદ રાખજો, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ફરી એકવાર બોલું છું, તમે બધા યાદ રાખો, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ પદ્ધતિને સ્પષ્ટ કરવામાં આવે છે કે લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે કે ફોર્મ સબમિટ કરતી વખતે કઈ લાક્ષણિકતા થશે. આપણે જોઈએ કે આપણે જ્યારે ઓફલાઈન ફોર્મ ભરતા હોઈએ અને ફોર્મ આપણે કોઈ જગ્યાએ મોકલીએ તેમાં લખ્યું હોય કે ભાઈ રૂબરૂ આપી જવું કે ટપાલથી આપી જવું, રજિસ્ટર એડી કરી જવું. તો એવી રીતે જ્યારે ઓનલાઈન ફોર્મ આપણે બનાવતા હોઈએ તો ફોર્મ કઈ મેથડથી જશે, બરાબર, એ નક્કી કરશે. તો સ્ક્રીનમાં જોઈએ આપણે કે એક એક્શન કે ફોર્મ ક્યાં જશે અને એક મેથડ ફોર્મની અંદર માહિતી કઈ પદ્ધતિથી જશે, બરાબર. તો આ બંને પદ્ધતિ તમારે યાદ રાખવાની છે. મેથડની ચર્ચા કરીએ આની અંદર કે મેથડ એટલે શું. સામાન્ય રીતે મેથડમાં બે કિંમત હોય, ગેટ અને પોસ્ટ. પહેલાં જોઈએ તો જ્યારે ફોર્મ મેથડની બે કિંમત હોય, ગેટ અને પોસ્ટ. તો જ્યારે આપણે પહેલાં ફોર્મ સબમિટ કરતા તો ભાઈ બાય પોસ્ટ આવો કે રૂબરૂ આવો, એવી રીતે અહીંયા બે પદ્ધતિ છે, ગેટ અને પોસ્ટ. ગેટ એટલે શું કે જ્યારે તમે ગેટ પદ્ધતિથી ફોર્મની વિગતો મેળવો તો એના URLની છેડે એટલે કે પાછળ એ સર્વરને મોકલે. આ પદ્ધતિમાં થોડો એક મર્યાદા એ છે કે આમાં સુરક્ષા ઓછી છે. ઓનલાઈનમાં તમને ખબર છે કે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરતા હોય તો સિક્યુરિટી એટલે કે સુરક્ષાનું ખૂબ મહત્ત્વ હોય છે. આ પદ્ધતિમાં એનું એટલું બધું મહત્ત્વ રહેતું નથી. એટલે કહેવાનો મતલબ કે તમે જ્યારે ગેટ પદ્ધતિ વાપરો તો સુરક્ષા તમને ઓછી મળે. પોસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો HTTP ટ્રાન્ઝેક્શન વડે બ્લોક સ્વરૂપે જાય. એટલે કહેવાનો મતલબ કે એ નાના નાના ટુકડા થઈને તમારી માહિતી વેબસાઇટ ઉપર જાય. એમણે બીજું કે માહિતી કેટલી જાય તો એની કોઈ સીમા નથી. મતલબ લંબાઈ બાબતમાં કોઈ તમે મર્યાદા નક્કી કરી હોતી નથી. તમે ગમે એટલી માહિતી મેથડની અંદર પોસ્ટ વાપરો એટલે કે મેથડની પોસ્ટ કિંમત વાપરો ત્યારે તમે જોઈ શકો છો. ફોર્મ ટેગના અમુક કંટ્રોલ્સ છે એટલે કે નિયંત્રણ ઘટકો છે એ આપણે જોવાના છે. ફોર્મમાં મુખ્યત્વે ટેગ, ઇનપુટ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેગ સાથે બહુ બધી લાક્ષણિકતાઓ છે જે આપણે આગળ જોઈશું, જેમ કે ટાઈપ, નેમ, વેલ્યુ. અહીંયા ખાલી ઉદાહરણ તરીકે તમને 3 લખી છે. એ સિવાય ઘણી બધી લાક્ષણિકતાઓ છે જે ઇનપુટ સાથે સંકળાયેલી છે. ઇનપુટ ટેગ સાથે આ લાક્ષણિકતાઓ છે જેમ કે ટેક્સ્ટ છે, પાસવર્ડ છે, રેડિયો છે, ચેકબોક્સ છે, સબમિટ છે, રીસેટ છે. આ બધી જ લાક્ષણિકતાઓ આપણે કમ્પ્યુટરમાં પ્રેક્ટિકલી કરીને જોઈશું. તો મિત્રો, હવે જે ફોર્મ વિશે આપણે વાત કરી એ ફોર્મ ઓનલાઈન કેવી રીતે બનાવાય એ હવે હું તમને એક નાનકડું ઉદાહરણ આપીને સમજાવું છું. તો સૌથી પહેલાં આપણે HTMLની અંદર આપણે આનો ઉપયોગ કરવાનો છે. તો HTML લખું છું. HTML લખતી વખતે અહીંયા તમે જોઈ શકો છો કે કેસ સેન્સિટિવનો કોઈ અર્થ નથી. કેસ સેન્સિટિવ એટલે શું? તો કે દાખલા તરીકે હું અહીંયા HTML આવી રીતે લખું અને અથવા આની જગ્યાએ આ ભૂસીને હું HTML આવી રીતે લખું, T કેપિટલ લખું અથવા M કેપિટલ લખું અથવા આવી રીતે લખું તો આનો કોઈ ફરક પડતો નથી. મતલબ કે કેસ સેન્સિટિવ નથી, તમે કોઈ પણ રીતે લખી શકો. પણ એક સારા પ્રોગ્રામર ત્યારે જ કહેવાય જ્યારે એ લખતી વખતે કેસનું ધ્યાન રાખે. એટલે કે કેપિટલમાં લખતા હોઈએ તો આપણે કેપિટલ ફોન્ટનો જ ઉપયોગ કરીશું અને સ્મોલ કરતા તો સ્મોલ. આઉટપુટમાં એટલે કે એના પરિણામમાં કોઈ ફરક પડતો નથી. HTML ટેગ પછી આપણે એક ટેગ ઉપયોગ કરીશું, હેડ. એટલે એનો મુખ્ય ટેગ છે જે HTML પછી લખવામાં આવે છે. આ જે ક્રમ છે જળવાવો જોઈએ. એની પછી એક ટેગ લખવામાં આવે છે જેનું નામ છે ટાઇટલ, બરાબર. ટાઇટલ એટલે શું કે પેજ તમે જે બનાવો છો એની ઉપર શું વાપરવું છે, સૌથી ઉપર પેજની ઉપર શું લખવું છે એ હમણાં આપણે જોઈશું. આનો આઉટપુટ આવશે ત્યારે. સપોઝ અહીંયા હું લખું છું ફોર્મ અને ટાઇટલને અહીંયા પૂરું કરું છું. ધ્યાન રાખજો, HTMLની અંદર જ્યારે તમે કોઈ પણ ટાઇટલ કે કોઈ પણ ટેગ લખતા હો તો એને ક્લોઝ કરવાનો એટલે કે એની અસરને પૂરી કરવા માટે આગળ સ્લેશ કરવામાં આવે છે. એની પછી આપણે જે હેડ વિભાગ છે, HTMLનો જે મથાળું છે ઉપરનો ભાગ, એ અહીંયા પૂરો થઈ જાય છે. એની પછી આપણે સ્ટાર્ટ કરીશું બોડીનો ભાગ એટલે કે HTMLનો મુખ્ય બોડીનો ભાગ. અહીંયા આપણે બોડીનો ભાગ હાલ પૂરો કરી દઈએ છીએ અને એની નીચે આપણે HTMLને પૂરું કરી દઈએ છીએ. જ્યારે તમે HTMLનો ઉપયોગ કરતા હો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ જેટલું તમને સ્ક્રીન ઉપર અત્યારે દેખાય છે એને સ્ટ્રક્ચર ઓફ HTML એટલે કે HTMLનું માળખું કહેવાય. લગભગ દરેક પ્રોગ્રામરને જ્યારે HTMLમાં કામ કરતા હોઈએ એને આટલું તો આવડવું જોઈએ મોઢે જ.
બરાબર. એટલે આને HTML સ્ટ્રક્ચર કહેવાય. હવે આની અંદર આપણે ફોર્મની રચના કરવાની છે, બરાબર. તો બોડીની અંદર એટલે કે બોડી જ્યારે શરૂ થાય અને પૂરું થાય એની વચ્ચે આપણે ફોર્મની રચના કરવાની છે. ફોર્મ આપણે અગાઉ જોયું એવી રીતે કે ફોર્મ બનાવતી વખતે 2 લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે, એક્શન ઇઝ ઇક્વલ ટુ, હમણાં આપણે એક્શન કંઈ રાખતા નથી, અત્યારે ખાલી ડેમો માટે છે એટલે હું ત્યાં ખાલી એક શબ્દ લખી દઉં છું, નલ, કારણ કે હમણાં આપણે ખાલી ડેમો માટે જ આ લેક્ચર છે એટલે એક્શન અત્યારે ફોર્મને ક્યાંય મોકલતા નથી. મેથડ અત્યારે હું કોઈ પણ રાખી શકું, ગેટ કે પોસ્ટ, તો હું અત્યારે જસ્ટ જોવા માટે આપણે ગેટ રાખીએ કે આઉટપુટ તમને કેવું દેખાય છે. ઓકે, તો ફોર્મની અંદર અહીંયા 2 છે, એક્શન અને મેથડ. ઓકે, ચલો હવે ફોર્મમાં એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે પહેલાં જોઈએ. એક કંટ્રોલ્સ આપણે શીખીશું. તો પહેલું એક્ઝામ છે કે મારે કોઈનું નામ લેવું છે, બરાબર, અને લખેલું હોય કે નામ અને સામે એનું નામ આવે. ઓકે, તો પહેલાં અહીંયા ફોર્મને પૂરું કરી દઈએ. હંમેશા આપણે જ્યારે બી HTMLમાં કંટ્રોલ્સમાં ઉપયોગ કરતા હોય તો યાદ રાખવાનું કે કોઈ બી ટેગ જ્યારે તમે ચાલુ કરો છો તો એને પૂરો કરવા માટે આગળ સ્લેશની જરૂર પડે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં ફોર્મ ટેગ ચાલુ કર્યો અને ફોર્મ ટેગ પૂરો કરી નાખ્યો, જેથી કરીને પાછળથી કોઈ એરર ન આવે અને આપણને ખબર પડે કે આપણું કામ પૂરું થયું છે, બરાબર. તો અહીંયા હું એક સિમ્પલ લખું છું, વિદ્યાર્થીનું નામ, એટલે લખું છું સ્ટુડન્ટ નેમ. આ એક લેબલ છે. મારે એની સામે એક ચોરસ બોક્સ જોઈએ છે કે જેમાં સ્ટુડન્ટ ઓનલાઈન નામ ટાઈપ કરી શકે. તો એવું બનાવવા માટે તમે કયા ટેગનો ઉપયોગ કરીશો? અહીંયા ઇનપુટ ટેગનો ઉપયોગ કરીશો. તો લખું છું અહીંયા ઇનપુટ. આ યાદ રાખી લેજો બધા જ. ઇનપુટ તમારે કયા પ્રકારની માહિતી એમાં લેવી છે, મતલબ કે તમારે કયા પ્રકારની માહિતી આ બોક્સમાં જશે. આપણને ખબર છે કે નામ છે એટલે નામ એટલે લખાણ ગણાય અને લખાણને આપણે અહીંયા કહીશું ટેક્સ્ટ. ઓકે, તો અહીંયા એક સિમ્પલ ટેક્સ્ટ સ્વરૂપે જે માહિતી લેવી છે એનો અહીંયા એક કોડ પૂરો થયો. આ ફાઇલને આપણે પહેલાં સેવ કરી દઈએ. તો ફાઇલની અંદર સેવ, અત્યારે હાલ એને હું મારા ડેસ્કટોપ પર જ સેવ કરું છું જેથી કરીને તમે એને જોઈ શકો, અને એનું નામ આપી દઈએ છીએ અત્યારે આપણે હાલ પૂરતું ફોર્મ. હવે અહીંયા તમારે ખાસ આ વાત સમજવાની છે કે જ્યારે તમે કોઈ પણ HTML ફાઇલને સેવ કરતા હોવ તો એ ફાઇલનું જે બી નામ તમે આપો, જે બી તમારે આપો એ નામની પાછળ HTML હોવું બહુ જરૂરી છે, તો જ એને HTML સમજશે. જો તમે નહીં આપો તો આની નીચે તમે જોઈ શકો છો એમ ટેક્સ્ટ સમજી લેશે. તો હું અહીંયા પાછળ એડ કરું છું .html. આ લખવું ખૂબ જરૂરી છે અને એને હું સેવ કરી દઉં છું. હવે તમે મારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા એક form.html નામની ફાઇલ બની ગઈ છે. હું એને ખોલું છું તો આ રીતનું ફોર્મ જોવા તમને મળે છે. ઓકે, તો તમે આ પ્રકારનું ફોર્મ પહેલાં ઘણીવાર જોયેલું હશે કે એક કશુંક લખેલું હોય નામ અને સામે એક આવી રીતે બોક્સ તમને મળે, જે બોક્સને તમે લખી શકો. અત્યારે હાલ અહીંયા હું તમને સમજાવવા માટે મતલબ મારું નામ લખું છું. આ માહિતી અત્યારે ક્યાંય જશે નહીં, કારણ કે આપણે એને કોઈ પ્રકારની એક્શન નથી આપી કે કોઈ પ્રકારનું સબમિટ કે રિસાઇટ બટન સેટ નથી કર્યા. એટલે આ એક સાદો કંટ્રોલ બન્યો કે જેમાં નામ એટલે કે કંઈક ટેક્સ્ટ લેવી હોય આપણે તો લઈ શકીએ છીએ, બરાબર. ઓકે, તો આ એક કંટ્રોલ HTMLનો ફોર્મનો તમને આવડવો જોઈએ. આગળ જઈએ આપણે હવે. આ જ ફાઇલ જેમાં આપણે નામ લખ્યું એમાં ને એમાં આપણે નવી એક વસ્તુ શીખીએ છીએ. જેમ કે આપણે મારે સ્ટુડન્ટ્સ છે એ મહિલા છે કે પુરુષ છે, મતલબ કે છોકરો છે કે છોકરી, એ જેન્ડર મારે લેવી છે, બરાબર. તો મારે નવી લાઇનમાં લેવી છે તો હું એન્ટર આપું છું. એન્ટર આપવાથી નવી લાઇનમાં નહીં આવે. કેમ? તો કે તમે જ્યારે નોટપેડમાં ટાઈપ કરો છો તો ત્યાં તમે એન્ટર આપશો તો એની અસર ત્યાં નહીં દેખાય. ત્યાં તમારે એન્ટર આપવા માટે એટલે કે નવી લાઇનમાં જવા માટે એને બ્રેક કરવું પડે. એટલે ત્યાં તમારે ટેગનો ઉપયોગ કરવો પડે, BR નામના ટેગનો, બરાબર. એ BR તમે અહીંયા લખો તો પણ વાંધો નહીં અને લાઇનની સાથે રાખો તો બી ચાલે, બરાબર. હું જોડે જ રાખું જેથી કરીને તમે સ્ક્રીન પર એને જોઈ શકો. હવે અહીંયા લખું છું જેન્ડર. આપણને ખબર છે કે મારે મેલ અને ફિમેલ એવી 2 જેન્ડરના બોક્સ અહીંયા મૂકવા છે. તો હું એ બોક્સ બનાવવા માટે હું શું કરીશ? તો ખાસ યાદ રાખો, અહીંયા ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો. રેડિયો એટલે શું? તો રેડિયો એટલે જે ગોળ બટન બને અને જેટલા બી રેડિયો બટન બનેલા હોય એમાંથી તમે માત્ર કોઈ એક જ બટનને સિલેક્ટ કરી શકો. એટલે સપોઝ તમે કોઈ જગ્યાએ એવું રાખો કે ભાઈ મેલ કે ફિમેલ, તો ફોર્મ એવું હોવું જોઈએ કે સિલેક્ટ કરનાર વ્યક્તિ મેલ સિલેક્ટ કરે તો ફિમેલ એની જાતે ડિસિલેક્ટ થઈ જવું જોઈએ, એટલે પસંદ નીકળી જવી જોઈએ. એટલે અહીંયા હું લખું છું મેલ.
ઓકે, આની આ વસ્તુ જ મારે ફરી નીચે લખવી છે, તો હું એ લખું છું અહીંયા ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો. આ જે બટન છે એ ફિમેલ માટે છે. ઓકે, તો બે રેડિયો બટન મેં અહીંયા બનાવેલા છે, ઇનપુટ ટાઈપ રેડિયો અને બહારની બાજુ લખ્યું મેલ. એવી જ રીતે ઇનપુટ ટાઈપ રેડિયો અને બહારની બાજુ ફિમેલ. આ અત્યારે ખોટું છે. આ કોડમાં એક નાનકડી એવી એરર છે, પણ એ એરરને તમારે સમજવી ખૂબ જરૂરી છે. તો આપણે આ ફાઇલની અંદર એરર સમજીએ. તો ફાઇલમાં જઈએ અને એને સેવ કરી દઈએ. આપણે જે ફાઇલ છે એને બંધ નથી કરી, ખુલ્લી જ રાખી છે. અહીંયા મને કઈ જગ્યાએ દેખાતું નથી. કેમ? કારણ કે આ જે પેજ છે એ જૂનું પેજ છે. મારે જે માહિતી મેં એમાં એડ કરી એ આમાં લાવવા માટે આ પેજને મારે અહીંથી રિફ્રેશ કરવું પડશે. તો તમે જોઈ શકો છો જે ગોળ બટન તમને સ્ક્રીન ઉપર દેખાય છે એને રેડિયો બટન કહેવાય. રેડિયો બટનની ખાસિયત છે કે જ્યારે જે રેડિયો બટન આપેલા હોય તેમાંથી માત્ર તમે એક જ સિલેક્ટ કરી શકો, મેલ કે ફિમેલ. પણ તમે જુઓ અહીંયા શું એરર છે એ હું તમને સમજાવું છું. જેમ કે જેન્ડરમાં હું મેલ સિલેક્ટ કરું છું, બરાબર, અને પછી ફોર્મ ભરનાર કોઈ ફિમેલ છે તો એ બંને સિલેક્ટ થાય છે. તો જોવા જાઓ તો આ ભૂલ કહેવાય. જ્યારે ફોર્મ બનાવીએ આપણે તો આવા બટનમાં આઈધર મેલ કે ફિમેલ એક જ સિલેક્ટ થવું જોઈએ, બે સિલેક્ટ થવા જોઈએ નહીં. તો હવે આ ભૂલને આપણે કેવી રીતે સુધારીશું એ જોઈએ. તો ફોર્મની અંદર તમે જોઈ શકો છો કે ઇનપુટ ટાઈપ રેડિયો અહીંયા એક અલગ બટન છે ને અહીંયા બટન છે. તો આ બટનને તમારે કોઈ નામ આપી દેવાનું. ફોર એક્ઝામ્પલ નામ તમે કોઈ પણ નામ આપી શકો છો. અક્ષર કેપિટલ રાખીએ આપણે, જેમ કે નામ ઇઝ ઇક્વલ ટુ અત્યારે હું આપું છું GEN, જેન્ડરના પહેલાં 3 અક્ષર. ઓકે, સેમ એવી રીતે જે ફિમેલ બટન બનાવ્યું છે, ફિમેલ કંટ્રોલ માટે બનાવ્યું છે, એમાં આપણે લખી દઈએ નામ ઇઝ ઇક્વલ ટુ GEN. તો અહીંયા બે બટનની અંદર આપણે નામ આપી દીધું છે. હવે ધ્યાન એ રાખવાનું છે કે બંને નામ સરખા હોવા જોઈએ. ઉપર રેડિયો બટનનું નામ મેં GEN આપ્યું છે, તો નીચેના પણ રેડિયો બટનમાં નામ એનું GEN જ હોવું જોઈએ. કેમ? તો જે બેમાંથી કોઈ એક બટનને સિલેક્ટ કરશે. ચલો આપણે સ્ક્રીન ઉપર જોઈએ હવે કેવું એનું આઉટપુટ આવે છે. તો પહેલાં એને સેવ કરી દઈએ. આપણે ફાઇલને બંધ નથી કરી, ખુલ્લી જ છે, પણ હજી જૂની જ માહિતી બતાવે છે એટલે રિફ્રેશ કરીશું. અત્યારે બંને બટન તમે જોઈ શકો છો ખાલી છે, બરાબર. હવે સપોઝ ફોર્મ ભરનાર વ્યક્તિ મેલ સિલેક્ટ કરે છે, પુરુષ છે તો મેલ સિલેક્ટ કરે છે, અને સપોઝ કોઈ ફોર્મ ભરનાર મહિલા છે તો એ ફિમેલ સિલેક્ટ કરે છે. તો જેવું જ એણે ફિમેલ સિલેક્ટ કરશે તો મેલ જે બટન છે એની જાતે ડિસિલેક્ટ થઈ જશે. ઓકે, તો આ ખ્યાલ આવ્યો. આ અસર કેવી રીતે આવી? તો આ અસર એટલા માટે આવી કારણ કે બંને ઇનપુટ બોક્સની અંદર આપણે નેમ સરખા આપ્યા છે. ઓકે, તો આવા ટાઈપના બટન તમે વાપરી શકો. ક્યારે? જ્યારે વિકલ્પો આપેલા હોય એ વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય. જ્યારે બહુ બધા વિકલ્પ આપેલા હોય કે ભાઈ તમારે શું કરવું છે, સપોઝ 10મા પછી તમારે ક્યાં જવું છે, ITIમાં જવું છે કે ડિપ્લોમામાં જવું છે, તો એ બધા વિકલ્પ પસંદ ના કરી શકે. કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકે. એની જાતે પૂછવામાં આવે કે ભાઈ તું સ્ત્રી છે, પુરુષ છે, તો એ બે વિકલ્પને સિલેક્ટ ના કરી શકે, કોઈ એક જ વિકલ્પને પસંદ કરી શકે. એટલે કહેવાનો મતલબ, રેડિયો બટનનો મતલબ થાય કે આપેલા વિકલ્પમાંથી માત્ર ને માત્ર એક વિકલ્પ પસંદ કરવાનો જ્યારે થાય ત્યારે રેડિયો બટન બનાવવાનું રહેશે. ઓકે, તો ચલો હવે આપણે આગળ જોઈએ બીજો કંટ્રોલ, એ છે ચેકબોક્સ. ચેકબોક્સ એટલે શું એની આપણે માહિતી મેળવીએ. અહીંયા હું નીચે એડ કરું છું. હવે મેલ અને ફિમેલ પછી મારે નવી લાઇનમાં જોઈએ છે, એટલા માટે અહીં આપું છું બ્રેક. તમે જોઈ શકો છો ઉપર મેં BR સ્મોલમાં લખ્યું છે, નીચે કેપિટલમાં લખ્યું છે. તો શું આનાથી કે વાંધો આવશે? તો ના. આપણે ચર્ચા કરીએ એવી રીતે કે HTML તમે કેપિટલ સ્મોલ કોઈ પણ અક્ષરમાં યુઝ કરી શકો છો, બરાબર. તો ત્રીજું બટન બનાવું છું અહીંયા હું ચેકબોક્સ. ચેકબોક્સ શું છે સમજીએ. તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમને ઇનપુટ ટાઈપ તો આવડવું જોઈએ. એની પછી જેમ ઉપર આપણે ટેક્સ્ટ લખ્યું, રેડિયો લખ્યું, એમાં ચેકબોક્સ લખવાનું છે. ઓકે, હવે સપોઝ અહીંયા હું લખું છું કે ભાઈ વિદ્યાર્થીની હોબી શું છે. હવે અહીંયા હું કોઈ બી એક હોબી લખું છું, ફોર એક્ઝામ્પલ રીડિંગ. હવે શું વાંચન બધાની હોબી હોઈ શકે? તો ના બી હોઈ શકે. પણ મેં અહીંયા એક મૂકી દીધું કે જેની હોબી વાંચન હોય તો એ ત્યાં ટીક કરે, બરાબર. હવે આ કેવું દેખાશે એ જોયા પછી તમને વધારે ખ્યાલ આવશે. તો પહેલાં આને ફાઇલને આપણે સેવ કરી દઈએ. રિફ્રેશ આપી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા રીડિંગ નામનું એક ચેકબોક્સ બની ગયું છે, બરાબર. હવે આ ચેકબોક્સની અંદર એ વ્યક્તિને ટીક કરવું હશે તો ટીક થશે, અને ટીક ના કરવું હોય તો નહીં થાય. એનો મતલબ કે જરૂરી નથી કે એને આ જે સિલેક્ટ કર્યું એ કરવું જ પડે, બરાબર. એક બાજુમાં બીજું મૂકીએ વધારે ખ્યાલ આવે તમને.
આની જ વસ્તુ ફરી લખવાની છે. તમે કોપી પેસ્ટ પણ કરી શકો છો, પણ હું તમને ટાઈપિંગ કરીને બતાવું છું જેથી કરીને તમને વધારે ક્લિયર થાય કે કઈ વસ્તુ ક્યાં લખવાની છે. તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ. ખાસ યાદ રાખવાનું, સ્પેલિંગ મિસ્ટેક ના થવી જોઈએ. બીજું કે જ્યારે તમે ટાઈપિંગ કરતા હોવ ત્યારે જે કંટ્રોલ જ્યાં મૂકવાનો છે ત્યાં જ એનું લખાણ હોવું જોઈએ. ફાઇલને સેવ કરી લઈએ, મિનિમાઇઝ કરીએ, અહીંયા રિફ્રેશ કરીએ. તો અહીંયા તમને જો બે રીડિંગ અને ડાન્સિંગ બે હોબી હોઈ શકે કોઈની, બરાબર. તો કોઈ જરૂરી નથી કે કોઈની બંને હોબી હોય. તો એ સપોઝ રીડિંગમાં કરે, ડાન્સિંગમાં ના કરે તો ચાલે, પણ સબ બંને હોય તો એ બંનેમાં કરે, બરાબર. કોઈ એવું પણ વ્યક્તિ હોય કે જેની બેમાંથી એક હોબી ના હોય તો એ બંને વિકલ્પને અહીંથી ડિસિલેક્ટ બી કરી શકે છે, ના પસંદ બી કરી શકે છે. તો ચેકબોક્સ એટલે શું એ ખાસ સમજી લઈએ આપણે. ચેકબોક્સ એટલે કે જ્યારે આપેલા વિકલ્પમાંથી જેટલા વિકલ્પ આપેલા છે એમાંથી પસંદ કરનાર બધા વિકલ્પની પસંદગી બી કરી શકે અને એક પણ વિકલ્પની પસંદગી ના પણ કરે. મતલબ એવી કોઈ વિગત તમારી પાસે આવે છે કે જેમાં 10 ઓપ્શન આપેલા હોય અને 10 સિલેક્ટ કરી શકે, અથવા એ 10 ઓપ્શન આપ્યામાંથી એક પણ સિલેક્ટ ના કરે, એવું જ્યારે તમારી પાસે કોઈ ફોર્મ આવે તો તમારે રેડિયો બટનની જગ્યાએ ચેકબોક્સ વાપરવાનું રહેશે. ઓકે, તો આપણે અત્યારે 3 કંટ્રોલ શીખી ગયા. પહેલું ટેક્સ્ટ શીખી ગયા, એની પછી રેડિયો બટન શીખ્યા અને ચેકબોક્સ શીખ્યા. હવે આપણે જોઈએ છું ત્રીજું HTML કંટ્રોલ. ત્રીજું HTML કંટ્રોલ છે પાસવર્ડ. કે જ્યારે તમે કોઈ પણ પાસવર્ડ નાખતા હોવ તો તમને ખબર હશે કે જો તમે મોબાઈલ વાપરતા હોવ અથવા કોઈ જગ્યાએ પાસવર્ડનો ઉપયોગ કરો તો પાસવર્ડ તમે નાખો તો પાસવર્ડ દેખાય નહીં. તો અહીં આપણે પાસવર્ડ કંટ્રોલની ચર્ચા કરીશું. અહીંયા મારે પાસવર્ડ નખાવો છે. પાસવર્ડ નખાવવા માટે એનું એ જ છે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ. એનો ટાઈપ આપણે શું રાખીશું? પાસવર્ડ રાખીશું. હવે સામાન્ય રીતે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ અને ઇનપુટ ટાઈપ પાસવર્ડમાં શું ફરક હોય? તો ટેક્સ્ટ જ્યારે લખાય તો જ્યારે વ્યક્તિ ટાઈપ કરતો હોય તો એની બાજુમાં ઉભેલો વ્યક્તિ અથવા એ પોતે જ જોઈ શકે. જ્યારે પાસવર્ડ લખેલો હોય તો જ્યારે તમે પાસવર્ડ નાખો તો પાસવર્ડની જગ્યાએ તમને ત્યાં ડોટ કે સ્ટાર એવું જોવા મળે છે, બરાબર. તો આપણે જે અહીંયા કોડમાં ચેન્જ કર્યો કે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટની જગ્યાએ ઇનપુટ ટાઈપ પાસવર્ડ લખ્યો, તો આપણે જોઈએ હવે પ્રેક્ટિકલી કરીને કે શું એ પાસવર્ડ દેખાય છે આપણને. ફાઇલને સેવ કરી લઈશું. અહીંયા પાસવર્ડનું બોક્સ હજી નથી આવ્યું કારણ કે આપણે રિફ્રેશ નથી કર્યું. રિફ્રેશ કરી લઈએ તો પાસવર્ડનું બોક્સ આવી ગયું. હવે સપોઝ અહીંયા હું પાસવર્ડ ટાઈપ કરું છું તો તમે જોઈ શકો છો કે મારી સ્ક્રીનમાં શું લખાઈ રહ્યું છે તમને દેખાતું નથી, ખાલી ડોટ જ છે, બરાબર. તો જ્યારે પાસવર્ડ કંટ્રોલ વાપરીએ તો જે ઇન્ફોર્મેશન્સ છે એ બીજું કોઈ જોઈ શકે નહીં. ઇવન જે વ્યક્તિ ઇન્ફોર્મેશન આપે છે એ પણ ના જોઈ શકે, એને ત્યાં ફક્ત આવી રીતે ડોટ કે સ્ટાર દેખાય. ઓકે, તો હવે આપણે એક નેક્સ્ટ નવું કંટ્રોલ શીખીએ છીએ. નવી લાઇનમાં લાવવા માટે અહીંયા આપણે આપી દઈએ છીએ BR. BR એટલા માટે આપવાનું કે તમે જે કંટ્રોલ મૂકો છો એ બે કંટ્રોલ વચ્ચે થોડી જગ્યા રહે. જો BR તમે ન આપો તો શું થાય એ આપણે હવે આ એક ફોર્મમાં જ એક્ઝામ્પલમાં જોઈ લઈએ કે BR એટલે કે બ્રેક ન પાડો તો ફોર્મનો જે દેખાવ છે એ સરખો દેખાય નહીં. તો ચલો જોઈએ આપણે હવે. નેક્સ્ટ છે સિટી. મારે એવું કહેવું છે કે ભાઈ જે વ્યક્તિ છે એ કઈ સિટીમાંથી આવે છે. હવે સિટીનું લિસ્ટ ઘણું લાંબુ હોય, અહીંયા તમને ખાલી સમજાવવા માટે આપણે 2-3 સિટી લઈએ છીએ. તો એની માટે તમે બનાવી શકો છો સિલેક્ટ. સિલેક્ટ એટલે એક મેનુ બનશે એની અંદર. ખાસ યાદ રાખજો સિલેક્ટ ટેગ છે અને એની અંદર તમારે અલગ અલગ ઓપ્શન મૂકવાના છે. જેમ કે પહેલો ઓપ્શન છે તો અહીં લખીશ ઓપ્શન. હવે મારે એને પહેલો ઓપ્શન છે કે સપોઝ સુરત સિટીમાં છે. પહેલો ઓપ્શન અહીંયા મારો પૂરો થયો તો હું ઓપ્શન અહીંયા પૂરું કરીશ. બીજો ઓપ્શન મારે આપવો છે તો અહીંયા આપીશ. તમને દેખાય એટલા માટે થોડી સ્ક્રીનને આપણે ઉપર લઈ જઈએ. ઉપરની વાત તમે સમજી ચૂક્યા છો એટલે હવે એની જરૂર નથી લાગતી આપણને. ઓપ્શન. હવે અહીંયા ઓપ્શન 1 ઓપ્શન 2 એવું નથી લખવાનું, ખાલી ઓપ્શન શબ્દ વાપરવાનો છે, બરાબર. સપોઝ દાહોદ. ઓપ્શન અહીંયા પૂરો કરીએ. 3 આપીએ છીએ આપણે સમજવા માટે, બરાબર. જ્યારે તમે ખરેખર ફોર્મ બનાવતા હોવ ત્યારે તમે સિટી કીધી હોય તો જેટલી પણ સિટી હોય એ બધી સિટીનું લિસ્ટ તમારે બનાવવું પડે, બરાબર. બરોડા. ઓકે, હાલ અત્યારે તમને સમજાવવા પૂરતી આપણે 3 સિટી લીધી છે. અહીંયા મારું મેનુ પૂરું થાય છે તો અહીંયા હું સિલેક્ટને પૂરું કરું છું.
ઓકે, તો વાક્ય રચના તમે બરાબર જોઈ લેજો. સિલેક્ટ શબ્દ લખવાનો છે ટેગમાં, એની પછી 3 વખત ઓપ્શન લખ્યા છે. દરેક વખતે ઓપ્શન ચાલુ કર્યા અને ઓપ્શન પૂરો કર્યો છે. જોઈએ આનો આઉટપુટ કેવું દેખાય છે. ફાઇલમાં જતા રહીએ, આપણે એને સેવ કરી દઈએ. ફાઇલ સેવ કરશું તો જ અંદર એડ થશે, બરાબર. અને હવે અહીંયા મારે જોવું છે તો અહીંયા હું રિફ્રેશ આપું છું. તમે જોઈ શકો છો કે અહીંયા પહેલી સિટી મેં સુરત લખી હતી, એટલે સુરત અહીંયા રહી છે. એની પર હું ક્લિક કરીશ તો બાકીની જે સિટી છે મને જોવા મળશે, એટલે કે મેનુ જેવું અહીંયા દેખાશે. ક્લિયર? એમાંથી હું જે બી સિલેક્ટ કરીશ એ અહીંયા સિલેક્ટ તરીકે રહેશે. એટલે જ્યારે હું સબમિટ કરીશ તો અહીંયા દાહોદ સિટી કે બરોડા સિટી જશે. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. ફોર્મ આપણું અહીંયા લગભગ નાના કંટ્રોલ્સ આવી ગયા છે. હવે સમજવાની વસ્તુ એ છે કે આ ફોર્મની અંદર કોઈ વિગતને હું ભરું છું, મારું નામ લખું છું કે મારી જાતિ સિલેક્ટ કરું છું, હોબી સિલેક્ટ કરું છું, તો એ જશે ક્યાં? તો આ ફોર્મ અત્યારે ક્યાંય નહીં જાય, કારણ કે આપણે આ ફોર્મને હજી એના સબમિટનું કોડિંગ કર્યું નથી. તો એ ફોર્મને સબમિટનું કોડિંગ કેવી રીતે કરાય એ આપણે જોઈએ. તો સ્ક્રીન ઉપર જોઈએ આપણે કે ફોર્મ સબમિટ કેવી રીતે કરી શકાય. તો એની માટે તમારે અહીંયા લખવાનું છે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. હું અહીંયા તમે જોઈ શકો કે મેં બ્રેક ઉપયોગ નથી કર્યો. જોઈએ હવે શું થાય છે. ફાઇલમાં જઈએ, સેવ આપીએ, મિનિમાઇઝ કરીને કોડમાં રિફ્રેશ કરીએ. તો આ જે સબમિટ બટન બની ગયું એ બાજુમાં જ બની ગયું. ઓકે, જો બ્રેક આપી હોત તો નીચે બને, બરાબર. હવે હું આને સબમિટ કરું તો શું થાય? તો આને સબમિટ કરું તો એ નલમાં જાય. કેમ અત્યારે આ સ્ક્રીન કેમ દેખાઈ? કારણ કે આપણે એક્શનમાં કશું લખ્યું નથી, માત્ર નલ લખ્યું છે, એટલે નલમાં જશે, એટલે અત્યારે ક્યાંય નહીં જાય, બરાબર. ઓકે, પણ જ્યારે તમે ખરેખર ફોર્મ બનાવતા હોવ તો એ ફોર્મની અંદર સબમિટમાં જે વેબસાઇટ ઉપર કે જે સર્વર ઉપર ડેટા મોકલવો હોય એનું નામ લખવાનું રહેશે, બરાબર. હવે ક્યાં નામ લખવાનું રહેશે એ બરાબર સમજી લઈએ. આ બટનનો સીધો સંપર્ક અહીંયા ઉપર છે, અહીંયા. એટલે કે ઇનપુટ ટાઈપ બરાબર સબમિટ તમે જે નીચે લખ્યું છે એ ક્યાં સબમિટ થશે? તો કે ફોર્મની અંદર એક્શનમાં. અહીંયા તમે કોઈ વેબસાઇટનું નામ કે સર્વરનું નામ લખશો તો આ સબમિટ કરેલી તમામ વસ્તુઓ જે તે વેબસાઇટ કે સર્વર ઉપર જતી રહેશે, બરાબર. તો આપણે અત્યારે ખાલી એક ડેમો જોવા માટે થઈને એક ફોર્મ ભરીને એને સબમિટ કરીએ. સબમિટ ક્યાંય નહીં થાય, આપણો ડેટા ક્યાંય નહીં જાય, પણ ખાલી જોવા માટે એક ફોર્મ આપણે ભરીએ છીએ. ઓકે, તો આપણું આ ફોર્મ છે. સિમ્પલ આપણે નામ લખી દઈએ છીએ. અહીંયા જેન્ડર સિલેક્ટ કરી દઈએ, હોબી સિલેક્ટ કરી દઈએ, પાસવર્ડ અત્યારે લખી દઈએ 1 2 3. હું બોલું છું તમને દેખાશે નહીં કારણ કે પાસવર્ડ આપણે છે. સિટી રાખી દઈએ દાહોદ. તો આ ફોર્મ ભરાઈ ગયું આખું, બરાબર. હવે હું એને સબમિટ કરું છું. તો આ સબમિટ કરું તો ખરેખર સબમિટ થવું જોઈએ, પણ આપણા કેસમાં એ નલ થશે. નલ એટલે કે નલ નામની ફાઇલ શોધવા જશે, જે ખરેખર વાસ્તવિકતામાં કમ્પ્યુટરમાં છે જ નહીં. એટલે એ બતાવે છે કે ભાઈ તમે જે જગ્યાએ સબમિટ કરો છો એવી ફાઇલ પાસે અમને કોઈ એક્સેસ નથી, એટલે કે ફાઇલ સુધી અમે પહોંચી શકતા નથી. ઓકે, હવે કોઈ એક વ્યક્તિને ફોર્મ ભરી દીધું અને હવે બીજો વ્યક્તિ એ ફોર્મ ભરવા બેસે છે, એટલે કે તમારું ફોર્મ ભરાઈ ગયું, મારે ભરવું છે. તો એ શું કરશે? તો એ ફોર્મને રિસેટ કરશે. રિસેટ એટલે શું? કે ફોર્મની અંદર જેટલા ઘટકો ભરાયા છે એ બધાને ખાલી કરશે. તેની માટે આપણે શું લખીશું? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રિસેટ. આપણે ઉપર જોયું કે મેનુની બાજુમાં જ આવે છે, તો જે એનો દેખાવ છે એટલો સારો નથી લાગતો, તો ત્યાં આપણે કયો ટેગ મૂકી દઈશું? BR ટેગ મૂકીશું. BR એટલે બ્રેક ટેગ, જ્યાંથી લાઇનને બ્રેક કરશે. અને 2 બટન બનશે નીચે, સબમિટ અને રિસેટ. જોઈએ હવે એનું પરિણામ કેવું જોવા મળે છે. તો ફાઇલમાં જઈને આપણે એને ફરી સેવ કરીશું, મિનિમાઇઝ કરી દઈએ. ફાઇલ આપણી ખુલ્લી છે. આ જે ફાઇલ છે નલવાળી ફાઇલ છે, જે વાસ્તવિકતામાં છે જ નહીં કમ્પ્યુટરમાં. એટલે આપણે બેક જતા રહીશું અને આપણું જે જૂનું છે એ જ જોઈ લઈશું અને રિફ્રેશ કરી દઈએ એકવાર, એટલે બધી અસર આવી જાય. હવે અહીંયા કોઈ માહિતી હું ભરું છું. ઉદાહરણ તરીકે આપણા ટ્રેડનું નામ લખીએ. અહીંયા આપણે હવે કોપા. ટ્રેડની કોઈ જેન્ડર તો ના હોય એટલે તે હાલ એને ફિમેલ કરીએ. રીડિંગ કોઈ બી એક પાસવર્ડ અને દાહોદ. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા આજે મેં ભરી દીધો હતો ડેટા, એ ડેટા મારે હવે કામનો નથી,
મતલબ મારે આનું કામ નથી, અથવા આ ડેટા મારાથી ખોટો ભરાઈ ગયો છે, મારે મારું નામ લખવાનું હતું એની જગ્યાએ ભૂલથી કોપા લખાઈ ગયો છે, તો મારે આ બધો ડેટાને ખાલી કરી દેવો છે જેવું હતું. તો હું કયા બટનનો ઉપયોગ કરીશ? રીસેટ. હું જેવો જ રીસેટ બટન પર ક્લિક કરીશ, મતલબ જે ડેટા મેં ભરેલો છે એને મારે સબમિટ નથી કરવો, તો એ આખો ડેટા મારે ખાલી થઈ જશે એની જાતે. ઓકે, તો આ ફોર્મ જે છે એ ફોર્મના આ બેઝિક કંટ્રોલ્સ છે, જેમાં ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન, ચેકબોક્સ, પાસવર્ડ અને ઇનપુટનો ઉપયોગ કરી શકીએ છીએ. આની સિવાય ઇનપુટ સિવાય એક અલગની માહિતી છે, આપણે જોઈએ. એનું નામ છે ટેક્સ્ટ એરિયા. એટલે શું એ જોઈએ. પહેલાં એ સમજી લઈએ કે એ શું છે. કે જ્યારે તમે ફોર્મની અંદર માહિતી ફિલઅપ કરતા હો તો ફિલઅપ કરતી વખતે એક જ લાઈન માહિતી મોકલી શકાય. હવે ઉદાહરણ તરીકે હું કહું કે ભાઈ મિત્રો તમારું એડ્રેસ લખો, તો આ એડ્રેસ તો ખૂબ લાંબુ હોય, 3-4 લાઈનનું હોય. અથવા હું તમને એવું લખું કે ભાઈ તમે આ વિડીયો તમને કેવો લાગ્યો એનું તમે ફીડબેક લખો, તો એક શબ્દમાં ના લખી શકો, તમે 3-4 લાઈનમાં તમારે લખવું પડે. તો એ 3-4 લાઈન લખવા માટે તમારે એક મોટું બોક્સ બનાવવું પડે, જેને HTMLની ભાષામાં ટેક્સ્ટ એરિયા કહેવામાં આવે છે. નામ યાદ રાખજો ખાસ, કે જ્યારે તમારે એક કરતાં વધુ લાઈન જોઈતી હોય, એટલે કે મોટું બોક્સ જોઈતું હોય જેમાં તમે માહિતી ફિલઅપ કરી શકો, તેને ટેક્સ્ટ એરિયા કહેવાય. એ ટેક્સ્ટ એરિયા કેવી રીતે બનાવે એ આપણે હવે જોઈએ છીએ. સ્ક્રીન ઉપર જોઈશું આપણે હવે. સામાન્ય રીતે આપણે નામની પછી એને મૂકીએ તો સારું લાગે, તો અહીંયા નામની પછી હું એક મૂકું છું. અહીંયા હું લખું છું અહીંયા સ્ટુડન્ટ એડ્રેસ. ટૂંકમાં આપણે એડ્રેસ લખી દઈએ ખાલી. હવે મારે અહીંયા એક મોટું બોક્સ બનાવવું છે. કોડ યાદ રાખશો એનું, ટેક્સ્ટ એરિયા. અક્ષરો મારા કેપિટલની જગ્યાએ સ્મોલ થયા છે, પણ કેસ સેન્સિટિવની કોઈ ચિંતા નથી, એટલે HTMLમાં તમે કોઈ પણ રીતે લખી શકો છો. બરાબર. ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયાની અંદર અહીંયા બે વસ્તુ છે, રો અને કોલમ. સ્પેલિંગ યાદ રાખવાના ખાસ, ROWS, રોઝ લખવાનું છે બહુવચનમાં. કેટલી રો જોઈએ છે? રો એટલે આડી લાઈનો કેટલી જોઈએ છે? એડ્રેસ લખવા માટે 4 લાઈનો બહુ થઈ ગઈ, તમે વધારે રાખી શકો છો. કોલ્સ એટલે કે ઊભા અક્ષરો કેટલા જોઈએ છે? આ તમને પરિણામમાં ખબર પડશે કે બંનેનો ડિફરન્સ શું છે. આશરે 25 અક્ષર રાખીએ તો ચાલે. કેમ 25 રાખ્યા છે એનું આપણે હમણાં જોઈ લઈએ. બરાબર. અહીંયા હું કરું છું એને બ્રેક. ફાઇલને સેવ કરી દઈએ, મિનિમાઇઝ કરી દઈએ, રિફ્રેશ કરીએ એટલે આપણી અસર અહીંયા જોવા મળશે. આવું કેમ થયું જોઈ લઈએ એનું આઉટપુટ, એટલે ખ્યાલ આવશે. મેં ટેક્સ્ટ એરિયા અહીંયા ચાલુ કર્યો છે. ઓકે, હવે એ ટેક્સ્ટ એરિયા ક્યાં સુધી છે એવું લખવાનું અહીંયા હું ભૂલી ગયો, એટલે કે આ ટેક્સ્ટ એરિયા ચાલુ જ રહી ગયો છે. હવે ચાલુ જ ટેક્સ્ટ એરિયાએ શું થયું, આ બધો જ કોડ એને ટેક્સ્ટ એરિયામાં સમજી લીધો. એટલે ખાસ યાદ રાખવાનું છે અહીંયા કે મેં જે ભૂલ કરી તમે એવી ભૂલ ના કરી શકો. તો અહીંયા હું ટેક્સ્ટ એરિયાને પૂરું કરું છું. કોઈ બી ટેગને પૂરા કરવા હોય તો આપણને ખબર છે કે એ જે ટેગ જ્યારે શરૂ કરીએ એની આગળ આપણે સ્લેશ મૂકવાનો છે. ઓકે, તો સેવ આપીએ. ફરીથી જોઈ શકો છો આ ભૂલને પણ, કે મારા એડ્રેસ બોક્સમાં મારા ટેગ દેખાય છે જે ખરેખર ખોટું છે. રિફ્રેશ આપી દઈએ આપણે, તો અહીંયા એડ્રેસનું એક બોક્સ બની ગયું. રોઝ એટલે કે આડી 4 લાઈન લખી શકાય એટલી જગ્યા મને મળે છે, અને અહીંયા ઊભા 25 અક્ષરો હું લખી શકું એટલું મને મળે છે. આપણને એવું લાગે કે ભાઈ વધારે લાંબુ કરવું છે તો 25ની જગ્યાએ તમે 35 કે 40 અક્ષરો લખી શકો છો. કોઈ વધારે લાંબુ માહિતી લખવી હોય તો રોની સંખ્યા 4ની જગ્યાએ 10, 15, 20 આપી શકો છો. બરાબર. સામાન્ય રીતે એડ્રેસ માટે આટલું એક સ્ટાન્ડર્ડ સાઇઝ હોય છે કે જેમાં તમે 3 કે 4 રો અને 20 થી 25 અક્ષરો લખી શકો છો. ઓકે, તો આ એક એડ્રેસ ટેગ એટલે કે ટેક્સ્ટ એરિયા ટેગનો ઉપયોગ શીખ્યા. આ જે લખાણ તમે જોઈ રહ્યા છો એ લખાણ અત્યારે બહુ સાદું લાગે છે, મતલબ એની અંદર કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ નથી. એટલે તમે કોઈના ફોર્મ આપો તો એ ફોર્મ તો ભરાઈ જાય, માહિતી મળી જાય, પણ અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એ યુગ છે દરેક વસ્તુને શણગારવાનો, એટલે કે ફોર્મેટિંગ કરવાનો. કમ્પ્યુટરનો શબ્દ બોલીએ તો ફોર્મેટિંગ કરવાનો છે. તો જ્યારે બી તમે કોઈ ફોર્મ લેવા જાઓ, કોઈ જગ્યાએ કોઈ ક્લાસીસમાં લેવા જાઓ કે કોઈ ITIમાં લેવા જશો, તો એ ફોર્મ એકદમ શણગાયેલું હશે, એકદમ કલરફુલ, બોર્ડરવાળું અને એવી રીતે ફોર્મ હોય છે. તો તમે એક બેઝિક આ ફોર્મને તમે ફોર્મેટિંગ પણ આપી શકો છો. આપણે બધું ફોર્મેટિંગ તો નથી શીખતા, પણ એક બે નાની વસ્તુઓ અહીંયા બતાવું તમને, જેથી કરીને તમને ખબર પડે કે ફોર્મને તમે કેવી રીતે ફોર્મેટિંગ કરી શકો, એટલે ફોર્મનો જે દેખાવ છે એને કેવી રીતે સુધારી શકો. તો આપણે જોઈએ સ્ક્રીન ઉપર. હવે તમે જુઓ છો કે આ ફોર્મ જે બેઝિક છે એ ફોર્મનો પાછળનો બેકગ્રાઉન્ડ એકદમ વ્હાઇટ છે, જે એકદમ સાદું લાગે છે. તો મારે એનો કલર ચેન્જ કરવો છે, તો
તો હું અહીંયા લખી નાખું છું બીજી કલર. તમે કોઈ પણ કલર આપી શકો છો. અત્યારે હું એકદમ લાઇટ કલર આપું છું, લાઇટ ગ્રીન. ઓકે, અને એના અમુક અક્ષરો જે બહાર લખેલા છે એને મારે થોડું શણગારવું છે, તો એને હું ટેક્સ્ટ આપી દઉં છું, ટેક્સ્ટ બ્લુ. આ બે સામાન્ય લાક્ષણિકતાઓ છે જે તમારે બોડીમાં લખવાની છે. એટલે બોડીની અંદર બીજી કલર લાઇટ ગ્રીન અને ટેક્સ્ટ જે છે એને બ્લુ આપે. શું ફરક પડે છે જોઈએ. આપણે ફાઇલમાં જતા રહીશું, સેવ દરેક વખતે સેવ કરીશું જેથી કરીને જે નવી માહિતી ઉમેરી છે અંદર એડ થઈ જશે. અને અહીંયા હું એને આપીશ રિફ્રેશ. તો તમે જોઈ શકો છો કે જે ફોર્મ છે એનો લુક થોડુંક બદલાયો, બરાબર. એ રીતે તમે જોઈ શકો છો કે ફોર્મના જે કંટ્રોલ્સ છે એ કેવા આડાઅવળા લાગે છે. એડ્રેસ થોડું આમ જતું રહ્યું છે, સ્ટુડન્ટ નેમ થોડું ખસી ગયું છે, તો એને બી તમે સેટ કરી શકો છો. અત્યારે તમને ખાલી એક ઉદાહરણ માટે હું એક ટેગ બતાવું છું, બાકીના ટેગ તમારી જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે. કે જેમ કે સ્ટુડન્ટ નેમ છે અને બાજુમાં એનું બોક્સ છે, એ બંને બોક્સ વચ્ચે મારે થોડીક આમ બોર્ડર જેવું બનાવી દેવું છે. તો કેવી રીતે બની શકાય, તો આપણે જોઈએ એને સ્ક્રીનની અંદર. અહીંયા સ્ટુડન્ટ નેમ છે અને એ બોક્સ છે, તો હું એક કરીશ કે અહીંયા એક ટેબલ બનાવીશ. એ ટેબલ જે છે એને હું સ્ક્રીનમાં રાખવાનું છે મારે, મારી સ્ક્રીનની બહાર ન જાય. એટલે કે આપણે જે ફોર્મની સ્ક્રીન છે એની વાત છે, બરાબર. એના આશરે 80%, એટલે કે 80% સ્ક્રીનને કવર કરી લેવું જોઈએ, બરાબર. અને એની બોર્ડર થોડી જાડી આપું જેથી કરીને તમે જોઈ શકો એને સ્પષ્ટ. આપણે કાઢી નાખવાની છે આ બોર્ડરને, પણ તમને દેખાય કે બોર્ડર આપવાથી શું આપણને બેનિફિટ મળે છે. એક રો લઈશું, રોને ટેબલ રો કહેવાય. એની અંદર એક ટીડી લઈશું, ટેબલ ડેટા. TR અને TDનો ફરક શું છે, તો TR એટલે કે ટેબલ રો, એટલે પહેલી લાઇનની અંદર લખેલું આવે સ્ટુડન્ટ નેમ, અને એની બાજુમાં શું લખેલું આવે, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ. અહીંયા આપણે આ રોને પૂરી કરી દઈશું. જો તમે આવું ન કરવા માંગતા હો તો સાદું ફોર્મ પણ ચાલે, પણ અત્યારે જે યુગ ચાલે છે એ શણગારવાનો છે, એટલે શણગારવું ખૂબ જરૂરી છે, બરાબર. તો એક રો લીધી, એમાં TDમાં સ્ટુડન્ટનું નામ લખ્યું, બીજા TDમાં જે મેં બોક્સ બનાવ્યું હતું એ લખ્યું. અહીંયાથી હું બ્રેક કાઢી નાખું છું કારણ કે હવે ટેબલ પોતે જ બ્રેક કરશે અહીંયા, અને ટેબલને પૂરું કરું છું. તમારે દરેક કંટ્રોલને આવી રીતે મૂકવાનો છે, પણ અત્યારે હાલ તમને એ શીખવાડવા પૂરતો આપણે એક કંટ્રોલને સેટ કરીએ છીએ. સેવ કરીએ, મિનિમાઇઝ કરીએ અને રિફ્રેશ કરીએ. તો તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ નેમની સામે જ એ બોક્સ છે. તમારે દરેક કંટ્રોલને નીચે મૂકતું જવાનું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્ટુડન્ટ નેમ જે છે એની નીચે જ એડ્રેસ આવવું જોઈએ. તો નવી TRમાં સેટ કરો. આ જે બોક્સ નીચે આવે તો નવી TD લખતા જશો તો આખું ફોર્મનો દેખાવ એકદમ સુંદર દેખાશે. જે ટેબલની બોર્ડર છે એ ખરેખર જરૂર નથી, પણ ટેબલની બોર્ડરથી આપણને અંદાજો આવે કે મારું ટેબલ કેવું દેખાય છે. તમારે ફોર્મને વચ્ચે લાવો તો વચ્ચે બી લાવી શકાય. તો જોઈ લઈએ એનું કોડિંગ કેવી રીતે કરી શકાય છે. તો સિમ્પલ જ છે, ખૂબ સરળ છે. તમારા ટેબલ જે છે એની બોર્ડરની અત્યારે હાલ કોઈ જરૂર નથી. મેં પહેલાં તમને કીધું એવી રીતે. તો બોર્ડર ભૂસી નાખો તો બી વાંધો નહીં. અત્યારે મેં લખેલું છે તો હું ખાલી એની કિંમત 0 કરી દઉં છું, અને એને સ્ક્રીનની વચ્ચેના ભાગમાં હું સેટ કરીશ. તો સેન્ટર લખું છું. અલાઇન એટલે કે એ વસ્તુની જગ્યા, એનું ફૂલ નામ અલાઇનમેન્ટ છે. ફાઇલમાં જઈને સેવ, રિફ્રેશ. અત્યારે હાલ ફોર્મમાં માત્ર મેં એક જ કંટ્રોલનું ફોર્મેટિંગ કર્યું છે, સ્ટુડન્ટ નેમનું જ, બરાબર. અને એને બંનેને પરફેક્ટ એકબીજાથી દૂર ગોઠવેલા છે. જ્યારે બીજા બધા જ કંટ્રોલને તમે આવી રીતે નીચે ગોઠવી શકો છો. તમારે કશું નવું નથી કરવાનું, ખાલી T અને D લખવાનું છે. ઉપર તમારે કોઈ હેડિંગ કે આપવું છે કે કોઈ મથાળો આપવું છે ફોર્મને, એ બી તમે આપી શકો છો. જોઈએ એનું કોડિંગ. ખૂબ સરળ કોડિંગ છે એનું. જે આપણું ફોર્મ છે એના શરૂઆતમાં લખી દઈએ આપણે ફોર્મની પહેલાં જ હેડિંગ 1. હેડિંગ 1 એટલે મોટા અક્ષરો. સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન આપણી માટે ફોર્મનું નામ આપી દીધું, બરાબર. એને સ્ક્રીનની સેન્ટરમાં દેખાય એટલા માટે અહીંયા એને પણ શું કરી દઈશું આપણે, અલાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર. ફાઇલને સેવ કરી દઈએ, મિનિમાઇઝ કરીએ. આઉટપુટ તરીકે તમે જોઈ શકશો કે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન જોવા મળશે, બરાબર. તો અહીંયા તમારા જે સ્ક્રીન ઉપર દેખાય છે એ છે બેઝિક HTML ફોર્મ કંટ્રોલ,
કે જેની મદદથી તમે અલગ અલગ ફોર્મ બનાવી શકો છો, જેવી તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે. તો મિત્રો, આપણે અહીંયા HTMLની અંદર બેઝિક ફોર્મ કંટ્રોલ્સ જોયા. આ ખૂબ નાના ફોર્મ કંટ્રોલ્સ છે. આ બધા જ ફોર્મ કંટ્રોલ તમે ઓનલાઈન ક્યાંક ને ક્યાંક જોયા જ હશે કે તમે આ સિલેક્ટ કરો તો તમને આગળ વસ્તુ જોવા મળે, અથવા તમે મેનુમાંથી સિલેક્ટ કરી શકો છો, બરાબર. અહીંયા માત્ર તમને ડેમો સ્વરૂપે દરેક કંટ્રોલનું કોડિંગ બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે તમારે જ્યારે તમે ફોર્મ વાપરતા હો તો કોડિંગની જરૂર નથી પડતી, પણ જ્યારે તમે ફોર્મનું ડેવલપમેન્ટ કરતા હશો, એટલે કે ફોર્મ જ્યારે તમે બનાવતા હશો ત્યારે તેની ખૂબ જરૂરિયાત પડશે, બરાબર. તો એ રીતે ઇનપુટ સાથે અથવા ટેક્સ્ટ એરિયા સાથે કે સબમિટ સાથે કે રિસેટ સાથે કેવી રીતે કામ કરવું, કઈ લાક્ષણિકતા વાપરવી, એનો તમે ઉપયોગ જોઈ શકો છો. મિત્રો, તો આપણે આજે શીખ્યા કે ફોર્મ કંટ્રોલ HTMLમાં કેવી રીતે કરી શકાય. તો તમે મિત્રો આનો ઉપયોગ કરજો, અલગ અલગ નાના નાના ઉદાહરણ બનાવશો, અને આ જેટલું બી આપણે શીખ્યા છીએ એની પ્રેક્ટિસ જરૂરી છે. કમ્પ્યુટર ફિલ્ડની અંદર પ્રેક્ટિસ કરતું રહેવું બહુ જરૂરી છે. હવે નવા ટોપિક સાથે, એટલે કે નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ધન્યવાદ.